સિંહ અને સસલું। જંગલમાં એક અતિ નિર્દયી સિંહ રહેતો હતો। રોજ તે કેટલાય જાનવરોને મારીને ખાઈ જતો હતો। એક દિવસ તમામ જાનવરો મળીને તેની પાસે ગયા। તેઓએ તેને કહ્યું કે જાનવરોને મારવાનું છોડી દે। સિંહ બોલ્યો, તમારા માહેથી કોઈ એકને દરરોજ મારું ભોજન બનવા માટે આવવાનું રહેશે। જે દિવસે મારી પાસે કોઈ નહીં આવે, હું તમને તમામને જાનથી મારી નાખીશ। એક દિવસ સિંહ પાસે જવા માટે એક સસલાનો વારો આવ્યો। માર્ગ પરથી પસાર થતા તેને એક કૂવો દેખાયો। એ જોતા જ તેના મગજમાં એક યુક્તિ સૂઝી। સસલું આખો દિવસ જંગલમાં મોજથી ફરતું રહ્યું અને સિંહ પાસે સાંજે પહોંચ્યું। સિંહ તાડુક્યો, તું આખો દિવસ ક્યાં તું? સસલાએ જવાબ આપ્યો, હું તો આપની પાસે જ આવી। સિંહે પૂછ્યું, ક્યાં છે તે સિંહ? સસલું સિંહને કૂવા પાસે લઈ ગયું અને બોલ્યું, તે આ કૂવામાં સંતાયો છે। કૂવામાં પોતાનું જ પ્રતિબિંબ જોઈને સિંહે વિચાર્યું કે તે બીજો સિંહ છે।